એટલે એ દાડા ઘર જ હતી એ દાડા મોટો વાઘ થઈને આવ્યા હતા અને અમુક શિયાળ થઈ ગયા છો ભાઈઓ આગળ તે પૈસા આલ્યા છે ને એ તારી લાલચમાંથી પૈસા આલ્યા છે એ અત્યારે કેટલા વાર પડી ગયા છે આપણા આહા ફર્યો અરે લોકો હું ડાયલોગ બાજી કરો છે તે દાડ તો ખરા રાજમાં મને ખરા ને નમતો તો કગરતો તો ખરા હું મારા ભાઈઓનું ખરા ને ભાઈઓ મારા કીધું મોનસી નહીં મોન તોય મનાયો અને આજે એમ કહે છે કે લફણ કરી એટલે જસુભાઈ તમારા બોલીને બીજું બોલવાનું યાર ભૂલીને છો બીજું બોલે તું ગરમ છો તો તને ના પાડીએ નહીં જવાનું એટલે નહીં જવાનું તને અલ્યા પણ એ વખત કરા ને તમે ભલે મને કરા મારો કાયમી રસ્તો ને એ મને ખબર છે પણ ભાઈબંધીનો તો બોલ રાખો યાર એ દાડા ખરા ને મેં તમે કીધું તું મેં લાલચમાં પૈસા આલ્યા પૈસાનો સવાલ નહીં પણ તમે ભાઈબંધી આ રીતની ના નિભાવાય યાર ચકોળા ભાઈબંધી પછી પેલા ભાઈ પછી ભાઈબંધી ઓહ તારી એ કોમ કઢાઈ ગયું ગરજ મટીને ઘર જ નહીં મટી થઈ ચકોળા મારી વાતો પર એ હેતર પડી દીધું રોણેપથી મેં તને આટલા વાર દવા દીધો એનો તારે મને ગુણ ગાવા પડ્યું ને કે કોણ તને નીકળવા જતું તું લ્યા એટલે ગુણ ગાવ એટલે મંજીરા વગાડવા પડી લે હે એટલે મેં નહીં કીધું કે તું ભજન કરે એવો મારો તો તને વાત કરો છો એવી હા દેવા બોલ હું સરસા સાલા છે હું આમાં પડ્યો તો એક કોઠો ઉગ્યો નહીં આ તો બિયારણના પૈસા માથે પડ્યા હા એટલે મફળીઓ તો વરસાદ આવશે એટલે ઉગશી હું સાથે સરસા અલે અમાર નહીં પેલો રોલો પડ્યો કોનો અલે આ ઓનો રસ્તો થઈને હું નહીં નીકળતો આજ ને કરતો ને કરવા દે કે હું હતો સચ્ચી એટલે જેવા રસ્તો એનો નહીં કણો અને અમારો રસ્તો જો ગયો એટલે રસ્તો એ હતો પણ એનો નતો એ રસ્તો અમારો હતો ભાઈઓનો હતો તો હું કાંઈ નીકળવા દેતો તાણ મારું એમ કેવું છે કે મોણસાઈના નાતે ને ભાઈબંધીના નાતે નીકળવા દીધું હતું તો અમે રાઈ થઈને જોઈ જ છે એ વાતે હાચી જશું બા મારી વાત ઓફર દેવા અમુ મારા ભાઈ ના પાડે છે મારા ભાઈઓ અંગાજી મારે વિરોધ કરવાનું નહીં એટલે તારા ભાઈઓ અમે તારે શું અરખાઈ આવે છે તારા ભાઈ અંગાથી અરખાઈ આવે છે તું ભાઈ અંગાથી અરખાઈ રાખ તારા ભાઈઓ તો વેગળા છે યાર એટલે દેવા મારી વાતો પર મારો અવસર આવશે એ દાડા શાખોળો આવશે કે મારા ભાઈ આવશે એટલે આ હારા ભલામ તો હાલ તો છે ઘોડો મને તારા અંગાથી દેખાય પણ એ વખતનો શાખોળો દેખા એ તો એટલે મારી વાત આમ જો તમારા શિયા કોમમાં હું કોઈ કોમ ના કાઢ્યું હોય ઈકણ ના આવ્યું હોય બોલો બધી વાત શાખોળા તારી વાત સાચી છે દરેક કોમમાં તું ઊભો છે બધી વાત હું માનું છું કોણની બૂટ બરોબર પણ હું મારા ભાઈ ના પાડે છે એટલે મારે તને થઈ નહીં નીકળવા દેવું બોલ પણ એક કોમ કરો તો શું બા બોલો બ્રિજ બનાવી દેવા ગયો એટલે કેમ દેવા તું દોઢું બોલે છે બ્રિજ બનાવી ગયો એટલે અમારે રસ્તો થી તો છે કે એ તો એને ગમે તો લઈ જાય કેમ ગમે ત્યાં થઈ મારા ઓળખ્યા મી હોબળ્યું તું કે ભાઈબંધની માટે તો ભાઈબંધનો જીવ આલી દી અને જોવા કા કરાવી છો ભાઈ કાલે તારે ઈવોના ભાઈઓ ઈવોને અલ્યા રાતનું કે દાડાનું હું ખાધું છે કે રોજ્યું છે કોઈ દાડો હમાસાર પૂર્યાના અડધી રાતી મોદો માણસ હોય તો મને બોલાવું તો હું હાડું હળી કાઢીને જઉં અને આ માણસ આજ ભાઈઓનું કહેવા પર મને રસ્તાની ના પાડે હા એટલે તારા ગરજ ખરી ને પાછી મારા તો ગરજ છે એટલે મારા તો શું કરવાનું કોઈ હું પાવર નહીં કરતો નીકળવા દીધું હા ભલે નકર મારો વ્યવહાર છે એ વ્યવહાર કરજો અને આજથી તમારો ને મારો વ્યવહાર કોઈ નહીં પણ હોબળો કે તમારે તાર શું ગવાઈ જાય છે જવા દો કે અને તમે કાંઈ બધા હું ઉપર લઈને જવાના છો તાણે કશું કોઈ રસ્તાએ પડ્યા રહ્યો ને બધું હોય પડ્યું રહેવાનું છે અને તમે રચા થઈ જાઓ એ તો રસા તો દેવા તું થઈ જવાનો છું આયા થઈ જવાનો હું થઈ જવાનો છું મારો તો જમીન નહીં ન કઈ છે ઘોડા નું અમુક કીધું હાલ એ હોય તો કરો કે ના હોય તો હું કરો જોયું માણસ આવો જોવો આ તો વાને બોલવાના અને સાબાના અલગ અલગ દોત છે તને ખબર નહીં આ જેવો એટલે તું માથા ભારે મોણો તને ખબર નહીં હજી કેમ બોલવાના ને સાબાના એટલે એ તો તે જોણે મારા વાતમાં મેળ ના આવે તમારે તાર તૂટો બે જણા હું તાર હેડ્યો મારે કોમ છે તમારે મને નહીં જ નીકળવા દેવું ના તો કોઈ વાંધો નહીં આપણા પેલા પૈસા છે મને વધનાર આલજો વધના નહીં મળ્યો ઓફર છે કોળા મારી વાત 15 દાડે પૈસા તને હું આલ્યો તો કોઈ વાંધો નહીં 15 દાડે પૈસા લેવા તો આટલી સીઝન હું આવી દઉં ના ચમ તું એ હેતર ના હેઠાય ના જતો અમુક ટ્રેક્ટર લઈ ઈકણ ના જતો તો પછી મારે કરવાનું હોય યાર કશું કોઈ નહીં હું કરવાનું હું 15 દાડે તારા પૈસા આલી ગયો તારે એમ થોડું ચાલે ભલા આદમી અરે ઊંટની શાકડો વણા ચાલે છે તારા નહીં ચાલે યાર હા એટલે ઊંટની શેકડો કે ચાલે છે તો પછી તમારે શું કહી જાય છે આ છેલ્લી વાર કોઈ કહેતો જાઉં છું તને ટ્રેક્ટર લઈને આવતો નહીં ને કે ટ્રેક્ટરનો ટાયર પડ્યો રહે અને તુયાઈ પડ્યો રહી આ પાછો વર રાખજે હું એ દયાદોનમાં ખરા ને આવું છું ને નહીં આવું બાકી ખરા ને એવી દમદાટી મને ના હાલતા તમે દમદાટી તો હાલવી જ પડે કાયદેસર નહીં તારો રસ્તો ઈ કણો એટલે પણ મારે નીકળવું ને કે ટાયર કે પગ પડી રાખવાય નહીં હા એ મોની જજે તાણે
મોલો પડે છે દવા છોડવી પડશે આ વોટર છે બધા બીજા બધા જોવું પડશે મોલો જ છે દવા છોડવી પડશે જો દવા છોડ્યા મને આ મોલો જાય નહીં આ લગા મળશો એમને તો બધો ખર્ચો બધો માથા પડશે મારા વોટર તોતાબા હું તાળીઓ પાડો તાળીઓ નહીં પાડતો છે મશ્કરીઓ કરે છે આ તમે જોઈને તાળીઓ પાડો મૂકું તમારે અરે મરસણ મચ્છી પડી છે ને તે દવા છોટવી પડશે એટલે મરસો જોઉં છું તમે આમ કીધા મોઢું દવા સોટો કે ના સોટો મોટા ને મોટા ડેન્ગ્યુ બેહવા વળી ગયા છે તમારા ઈકણ શેમાં આવું બોલો છે જસુબા ખોંજી વ્યવહાર કરતા હતા શેગોળા પાડ હું મારા કોને કોણ વાપરીને આવ્યો છું એટલે તું હું તમે- કહેવા માંગે છે હું કહેવા માંગુ હું છું કહેવા માંગુ? આ તમારા ને સરસા ચાલે હાલ અમારા રસ્તાની હા એ રસ્તો તો તમે ગમે ચમે તૂટી જહો ને ઊંચા થી પથરાઈને મરી દો ને તોય મેળ નહીં પડે એવો શ્યામ શેગોળો પૈસા દાબી દીધા જસુભાને અને તમે ઊંઝાના મરસોમાં દવા ને બવા તાળીઓ પાડશો ને એ જ નકર તમારાથી કોઈ વળે એવું એટલે નહીં. હું તાળીઓ નહીં પાડતો હું તો મરસો સોંપ્યા હતા તે મોલો છે ને એટલે કીધું દવા છોટવી પડશે એટલે હા એટલે નવા નવી ખેતી કરી છે મરસો હારો છે એટલે મોણો શું કરે રાજી થઈને તાળીઓ જ પાડા કે અલ્યા તાળીઓ પાડતો નતો પણ તું યાર હું મશ્કરીઓ કરી છે ને આ વાતની આખી મને ખબર રહી તો આ વાત હું કહેવા માંગે છે મને કે હેઠ હું વાત એ કહેવા માંગુ છું હા. કે જે રસ્તાનો તમારો રોલો છે ને હા રોલો એ રસ્તાના હાલ હું નીકળ્યો ને મારી મફળીઓ જોવા હા. ગયો તે જસુબાનો શેકોળો પૈસા આલતો તો કહો લે જસુબા પૈસા તમારે બોલવા નહીં બીજા તમારા ભાઈઓ તો ખરા ગમે તેમ પીપુડી વગાડી છે ને તો મેળ પડશે નહીં કેમ કે મેન માણસને પૈસા આલે હું હા તો તમારી જેવી હેફલી ફેફલીઓ કોઈ હેડે એવું નહીં અમારે બરો ગોળ ગોળ કૂટા તાણ હે મને વાતની આ ખબર નહીં અમે રસ્તો તો તમે લ્યો એવું કોઈ મને દેખાતું આ નહીં તો પુલ થી ખોલ્યું જે માણસનો રસ્તો ઈ નહીં સતો એ રોજ તમે નુકરો થઈ તો ને હેડ્યો જાય છે કારણ શું કહો? તમારામાં ઓખું ચલ્યા કા તમે કશું કહેતા નહીં હા ઓમાંથી જાય એટલે રિક્ષે બળો હા અલ્યા જઈને મેલો અટક્યું ટોકાની તોડી નાખો ટોકા હા પણ એ થા પણ વાતની આરે જો બધી મને વાતની ખબર નથી કે મને આ રીતના બધો અંધારામાં કૂટ્યું છે ને બરોબર આપણને આ વાતની બધી લોબી ખબર નથી કે મને આવી રીતના અંધારા રાહ્યો છે મને ઓમો ઘરના ફૂટી ગયા હોય બાકી બીજું કોઈ હોય નહીં આજે ઘરના જ ફૂટે તાણે જ આ રોમને આવી કે શાનના વાતની આ ડખા કરાયા છે એને વાતની નિકાલ કર્યો હોય તો આટલી કડા પટી ગયું હોત કદીએ થહ નહીં નાશ એમ થાય મને દેખાય છે કે કદીએ થહ નહીં તમારાથી અરે ગોમ ભેડું કરું નાશ એમ થાય તમે ગોમ ભેળું કરો કે આખું તાલુકો ભેળો પડો કે તમારો એ રસ્તાનો નિકાલ નહીં આવે બાપા. કારણ કે તમારો જ ભાઈ પૈસા ચોજી લે છે એ હનો હળ હા આવા બધો માણસ હોય ને રીસ હળ અને હાલ જાય અરે હાલ જ જઉં છું અને પેલા ટુંડાભાઈનો વાત કરી છે મેં બરોબર કે એ આજેવાની કરાવો ને તો પછી જાઓ અને ચોખવટ કરો લગો અમોની કોક અવળું થાય જે માણસ આજીવની કરે છે ને આપણા ઘરો એ માણસ એની ડોશી આગળ બે કોડીનો માણસ થઈ ગયો એનું ફોતરું આવતું નહીં અને એ માણસને તમે શું મળી પણ દેવા વાત વાપર આપણે પૂછવું તો પડે કે આપણામાં આ થયું કોઈનો આમ તારા ઘેર ડખો પડ્યો મારા ઘેર ડખો થયો તમારા ડખાનો કજ્જે ઉકેલ નહીં આવવા મારા જવા હોત ને તો શેગોળો તારે સોડી ગયો હોત અલ્યા કાયદેસર રસ્તો હોય તો જાય કાયદેસર વગર એની તાકાત છે નીકળે પણ ભાઈમો ખોમી હોય તો ભાઈ મો નહીં જે તમે બીજા છો ને તમે બીજા 3-4 ભાઈ એમાં ખોમી તો હું એ તો વાત કરું છું તાણે એટલે દબાઈ ચાલતો રહો પોતાની જમીન છે આપણી અને બીજો હક કરે ને એ ના ચાલે પણ એ દબેલો શેમરા છે વાતની આજથી કોળ પાડ્યો હું કેટલા પૈસા એને લીધા એ તમને ખબર છે ના આપણને વાત કરી જ નહીં પૈસાની ખબર હોત તો આનો વહેલો નિકાલો આવી ગયો હોત અને બરોબર? જો કાઢી નાખો હું આજે- મારી આ હક્કી વશે જોઈને આવ્યો છું શેગોળા પહાણ પૈસા લેતા હતા અને મેં નાયા કીધું કે આ રીતના કરશો નહીં આ તો તમારા ભાઈઓ છે લઉં કે ખબર કે મારા ભાઈઓ તો ખરા ને મારા પગ ને અસર કે છે પગ દબાવો તો બધા પીછળી જાય એવા છે એ જોઉં છું જો એ વિના મોર તોડી નાખું તમને ખબર છે કે મારી હા જો તમારી તાકાત હોય તો તોડી નાખો તો નહીં ના બાપનો આ તો મારા બેડા શું કર્યું છે મને થોડું ઊંડેડાની ગોળી ફોલી ખાધો અને અમે રસ્તો પેલો હનો સોળા એને પૈસા આલ્યા છે
અમે પૈસા આલ્યા એટલે રસ્તાના જેવા હક કરે છે અને ઉભા હું એવાનો હક ને બક કાઢાવું એના મોર તોડી પગા વસોડી નાખવા છે મારા હાથ થઈ તો થઈ અલ્યા જોઈતાભાઈ, ઓ જોઈતાભાઈ, કેમ કે ઘણા દાડાની રી કાઢવી જાત તો કોક નહોતું કરશે એમ મારે જવું પડશે હે. ગયેલો છોટી આવ્યો ને આ નાહું. દાડાના એના પેલા સજી ગયેલા છે એ તો થઈ જાય કે એટલી કઈ બરફ આવે એટલી કઈ બધું શું કરવાનું એ દસલા અલ્યા હું સાંભળ આ બધું આ હું કરાવી છે પણ હાનું હું કરાય તો બોલો તો ખરા પેલા દાદા તે આ પૈસા લઈને અમને આ ભૂઠા પાડ્યા છે બધા પણ કના પાંચ લીધા બી પૈસા ત્યાં ખોળા પાડ્યાથી અરે નહીં લીધા આ મારી વાત નહીં, તો સાંભળો, નહીં, મૂકી વાત દે ને. તો તા તારી કરીને તાશો યાર કોકને કોઈ ઉધાર નહીં આપો તો ઓલા શું મોર થાય? તોડી રાખવા છે અલે પણ આવી રીતે આ મોર તો હતા રસ્તાનો નિર્ણય આવતો હોય યાર. રસ્તાનો નહીં પણ એને કહેવું પડે ને શું કહેવાનું હોય? એને પૈસા લીધા છે એટલે પેલો રસ્તો લે હક છોડા લ્યા અલે અલ્યા પણ મારી વાત તો સાંભળો મી પુંજાભાઈ મી શાણું પૈસા લીધા એ તો મને કયો અરે મને સાથી એકદમ કેનાર મળ્યો તો પૈસા એને લઈ અને આ તમને ભૂઠા પાડવાના ધતા ને કે તું એ રસ્તો કદીયા છોડે નહીં અલે પણ અત્યારે તમે લોકોની વાતો ઉપર વિશ્વાસ કરો છો? લોકોનો વિશ્વાસ એમ ના રખાય ખાસું હતું હા એને લીધા હોય તો એને ખબર હે પૈસા. થોડા લઈને તો આમ એના આમ ખાસા પૈસા લઈ ગયો છે એટલે કેટલા મી કોઈ લાખ 2 લાખ રૂપિયા લઈ લીધા છે જસુભાઈ તમે છેલ્લા પૈસા લીધા કેજો મને. મી રસ્તા નિમિત્તે 1 રૂપિયો લીધો નહીં જો તો પછી આ રીતે પૈસા લઈ જાતો આ તો હું આ બધું કરું છું. અલ્યા કાલે જ પૈસા લીધા લઈ જાવ નહીં લીધા અલ્યા પણ નહીં લીધા મૂકી દેજે આ લડવાથી તમારા રસ્તાનો નિવાળો આવી જશે એમ કહેજો મને. કાલ ઉઠીને બીજો ધંધો આ ના કરે આ હા તો લ્યો લડી મારો લ્યો લડી મારો મારો. તને ખબર મી નહીં નહીં લીધા પણ હા તો મારો યાર તમે વાતન વાત છે મુકમો છો યાર એ હુકમો જ કયા તાણે એ રસ્તા નિમિત્તે મી પૈસા નહીં લીધા એ તમને ખબર છે હું કારણથી લીધા છે શું કારણથી લીધા છે એ તમને ખબર છે પેલી મને કીધું છે તે હું કારણથી લીધા છે અને મી કના પાંચથી પૈસા લીધા ને કને કીધું તમને તે પૈસા નહીં લીધા લે હેટ બાદ આવું અરે તું એને સાક્ષી માં પાણ છે અલ્યા પણ આ ફેર તો મેલો મારી આવું છું હા ચલો આપણે બધા ના તો કહું. એ મૂકી દે બધા હા એ તો લ્યો કે તમે પૈસા કના પાડી લીધા કહેજો મને. મી શેકોડા પર લીધા છે હા. પણ રસ્તા નિમિત્તે નહીં લીધા એવી સાક્ષી પુરાવો છે મારા પાડો આ તમારે કને કીધું? અરે મને કાળા સોરી કીધું પણ હું એને લઈ જાઉં છું પેલા પહાણે જ હા લઈ પણ જાઉં તમારે કીધું હોય ના પણ હેડો કે યાર તમે એ તો ઉછેર દર્શક લે હેડો. સુધાભાઈ હા આ તમે જબ્બા ફાડી ખાવ છો એ જ આ બીજું કોઈ આવડતું નહીં તમે લડાઈ મારવાનું અલ્યા પછી. હું લડાવા નહીં આવ્યો તમે લે, હેડજો તું એ મોર થા લે. મને કીધું હોય ના પણ અલ્યા હેડો. હેડો કે પણ હું મોરે થયું લ્યા. હેડ નોટ. આટલી ગોળા થોડા કરી કેટલાય પૈસા તું જાણી ખાઈ ગયો છે આ ઓળખ્યા કોઈ ન- હારું તો કદી હોવાના જીવનમાં કરતા આવડ્યું નહીં. ના હોય ડખલા જ ઊભા કરીશું બોલો એમાં હું એ મેકી જો કે લ્યા હું કોઈ નહીં તળી પાર કેદી છે આટલો બધો પકડ્યો છે પણ નહીં મેળવાને હેડજે તું. અલ્યા ભલાજી લાકડો તો પડ્યો તો એ તો મેં વાસવાની લઈ લીધો ઉપર. એ લાકડો જો પથારી ફેરવું છું. આ બે ભાઈઓના વસી લાકડું ગાલ્યું આ લડીને ભરી દો તાકડ હું ના પોછો વાત તો હું ઉપલે થોત. અલ્યા હું વળી કીધું આ લાકડો છે લઈ લીધો છે કે માતા ગેસ થઈ ગયો તો એટલો લઈ લીધો હતો. આ તું કોક જોઈતા ભાઈ તો કહેતો તો કે પૈસા આલ્યા ઓમ કઈ ટેબલ હના પૈસા આલ્યા તી તો બી કહેતા હતા કોક છે ઘોડા જસુ ભાઈ પૈસા આલ્યા છે. અલ્યા જોઈતા ભાઈ મેં જાણે તમને આવું કીધું કે છે ને સુધાભાઈ હા ઈવાને નહીં કીધું મને તું તારે ભહો કરે કીધું સર. અરે એ તો કહેવા વાળો પેલો પેલું દેવા કીધું છે યાર ભલાજી પૂંજીરામ તમારે કહેતા વિચાર કરવો પડે છે કે મારા હારા કોમ તો ભલાજી વાટમાં પેલી કરાવી. અને એ બધું હારું જ કોમ છે તું એ હેડજે ના, 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 મારા- પેલા દેવલા પાસે. આ એ બે પહેલા લઈમાં મારા રહ્યા બોરે વાપરો હા. આ શેકોલાની વાતમાં તો ખરા ને મોયા પાછો પેલો છેલ્લો સુર વળી છો મારા એના પહાડા પાના પણ મારી વાત સાંભળ, તું હેડ કે યાર પેલા દેવલા પાન આપણો બધો થઈ જવું પડશે. ધોઈ પીવો. હાલ લે હેડ તાર તું જા. હેડો રે. અલ્યા પણ મેલો કે નહીં નાહી જતો હું યાર અલ્યા નહીં અલ્યા, તારું તો તું તારું કોમ એવું છે અલે આ તો દેવલો તો નહીં કે એ તો પેણે તો હે શું કરશે આ રહ્યો. અલ્યા દેવા આવો ખાસ્યા તાળે આયા શાંતિ રાખો સરબત બરબત ગાળું પછી ગામમાં મીટિંગમાં જઈએ. આ તારો સરબત નહીં પીવો કે તારો કહુંબો એમાં નહીં પીવો તી આ કહુંબો ગોળ્યો એટલે તો મારો હોય આવવું પડ્યું.
એટલે મી શાણ ગોળ્યો અહીંયા તો મી સરબતનો લેબુ તોડ્યો છે શાણ મી કહું બુ ગોળી આવ્યો આથી વાન પહાડાઈને હું ગોળી તા હું ગોળી મી એ તો હતા મને નહીં ખબર હે કે 4 દાડોથી હું ગોમો કે હેતરોમાં છો જો નહીં તો મી હું ગોળી નાખ્યું લે દેવા મુઢામ પાડ હા, બોલો, બોલો. અરે બહુ તાણ? જેમ બહુ એટલે હું દેવા આ મોનતો નતો ને હા આ તમારો સાક્ષી મોલાયો તે કીધું તું કે નહીં એટલે હું વાત માનતો નતો પૈસા થોડા ખાસા લઈ ગયો અરે મારા પાસે તારા પાસે નહીં યાર હા શાઘોળા પાસેથી એવું તે કીધું કે નહીં કીધું જોઈતા ભાઈ ને સાક્ષી મોલાયો તમો નતો મોનતો એટલે પૂંજાભાઈ તમને આ લાગે છે કે મેં કીધું આવ્યું ઓમ નહીં લાગે નહીં લાગશે અમાય ઉભા રહો સોખવટ કરું શાણ મેં કીધું કાલે જ કીધું ફરી ગયો ને હા આવો તમારો સાક્ષી ભલે દેવા તમે હારું તો કોઈનું નહીં કર્યું આજ સુધી પણ કોકનું ખોટું થાય એવું હુકા કરો છો તમે થોડું તો વિચાર કરો આ બે ભાઈ લડીને મરી દોત પણ હોભળો આ વાત હું જાણતો નહીં અને હું સર હું નહીં એ મને ખબર નહીં તો ડાયરેક્ટ તમે મને કેવી રીતના વળગ્યા હો મારી વાતો પણ સીધે સીધું કહી દઉં તે જોઈતા પણ શાણ તેને કિયા તો કે પૈસા હું શાઘોળા પાણી લઈ આવ્યો છું એવું મેં કીધું હા તે કીધું શાણે કીધું અમારો મગજ નહીં ફરી ગયો મગજ તારું ફરી ગયું તો મગજ તારું ફરી ગયો કુવામ કેમ પડતો નહીં એટલે મેં કર્યું હું અરે પણ આથી ઘોડી છે બધું આપું છે હું આ જોઈતા ભાઈ ને એટલે મેં કોઈ કેરીઓની વખાર કરી નહીં તે હું ગોળ ગોળ કરું પણ આથી આ બે જણો ના ભાઈઓ વચ્ચે ડુંગું ગાલી તો આ લડીને મરી તો તાકડો હું ના જોવો તો આ એકબીજાને આ જોજે આ નહીં જોતો શું થયું છે તે આ તો દેવા મોર તોડી નાખો તોડી નાખો કે હું તો શું ના પાડી હું તો જોઈ રહ્યો તો કેતો કે તમે તમને શું ખબર ને તમે હું લ્યો એ રસ્તાનો નિકાલ છે ને આ પૈસા થોડા લઈને ઘણો વાપરી ખાઈ ગયો એવું થી કીધું ને એક સાક્ષીમાં લઈને આવ્યો છું એટલે મારા પહાણ આપવાની શું જરૂર હતી તમારે શાઘોળા પહાણ જવું પડે કે ત્યાં ઘોડાબા ડાયરેક્ટ ના થઈએ આ તો સાક્ષીમથી કીધું ને હાસું કે ખોટું એટલા લઈને આવ્યો છું એટલે મને કોઈ જમીનમાં તમે ભાગાઈ જાઓ અને મેં કીધું એ કોઈ ગુનો કર્યો ગુનો નહીં કર્યો તે સારું કર્યું હવેડું કીધું ને તે મારા જો આ સાક્ષીમાં લઈને આવવા થયો સોના મોના ઠંડા પડો ને લેબુ સાટો એટલે લેબુ હું સાટે લેબુ સાટવાનો નહીં તમારા તો મારી કો કઈ નાખો પણ આ દેવો આ ભાઈ આવી ગયો અરે જો પૂંજા ભાઈ મેં કીધું કોઈ ગુનો નહીં કર્યો બરોબર મને દેખવાનું એ મેં કીધું હા અમે એ બધું યુવાન જોવાના આવે તે શાણે ભાડ્યા અમોને પૈસા લેતા શાઘોળા પા તે તું થઈને લાકડો કાઢી લાવ્યો જે દાડા હું મફળીઓ જોવા આવ્યો હતો એ દાડા તમે હનો વ્યવહાર કરતા હતા બે જણા કોણ અમે તો મારે રસ્તાની વાત ચાલતી હતી એ વખત પૈસાની વાત આવી છે કે નહીં એવા એ વાત અલગ હતી કોઈ રસ્તાના પૈસા નતા લીધા મેં અમે મારા કોઈને મી હોભળ્યું એ કીધું છે અને અમે તમે મને ગોળો કરો ને ના ચાલે તો જસુભાઈ આ બધી વાતો હાસી છે કોઈ વાત હાસી નહીં હેળો બધા જ શાઘોળાના ઘેર આ બધી ચોખવટ થઈ જાય હમણાં હાલ પણ યાર થોડું ઘણું તમે કોક લીધું હોત તો આ વાતો થતી હોય કિમનમ વાતો થાય એ બધી શાઘોળાના ઘેર ચોખવટ કરી લે હેડો એ બધી ચોખવટ હું કરી આલું છું હેડો હાલે હેડો તમે જો હું પોકું ના ના હેડ આવવું પડશે તારા આબુ પર છે શરબત દે પીઓ શરબત તો પીવું ઘેર થઈ આ મારું જીજે તું હા